નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે તમારા પ્રિય ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। શું તમે માની બેઠા છો કે જમીન કે મકાનની રજિસ્ટ્રી થઈ ગયા પછી તમે તેનું સંપૂર્ણ હક ધરાવશો? તો મિત્રો, આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। થી વધુ આજના વિડીયોમાં આપણે એવી જાણકારી આપશું જે તમારું લાખોનું નુકસાન બચાવી શકે છે। તો વિડીયોને અંત સુધી જોવો, એક પણ પોઈન્ટ ચૂકી ન જાઓ। વિષય પર પ્રવેશ થી વધુ જી હા, રજિસ્ટ્રી એટલે કે સેલ ડીડ માત્ર એક કાનૂની પ્રક્રિયા છે। એથી મિલકતના તમામ હક આપના નામે આવતા નથી। થી વધુ જો તમે નીચે આપેલા 6 દસ્તાવેજો નહીં બનાવો, તો ભવિષ્યમાં કોઈ બીજું વ્યક્તિ પણ તમારું મકાન કે જમીન હડપી શકે છે કાયદેસર રીતે। 1. મ્યુટેશન પ્રમાણપત્ર થી વધુ રજિસ્ટ્રી પછી તમારું પ્રથમ પગલું હોવું જોઈએ મ્યુટેશન કરાવવું। થી વધુ એટલે કે સરકારી રેકોર્ડમાં તમારી માલિકી દાખલ કરાવવી। મ્યુટેશન વિના તમારું નામ જમીનના અધિકાર પત્રમાં જ નથી એટલે તમારું અધિકાર પણ અધૂરું છે। 2. કબજો પત્ર કબજો પ્રમાણપત્ર થી વધુ ખાસ કરીને બિલ્ડર પાસેથી ઘર ખરીદતા આ દસ્તાવેજ ઘણો જ મહત્વનો છે। થી વધુ કબજો પત્ર એ સાબિત કરે છે કે મિલકતનો કબજો તમારા હાથે આવ્યો છે। નહીંતર બિલ્ડર બીજાને વેચી શકે છે અથવા દાવો કરી શકે છે। 3. ઓક્યુપન્સી સર્ટિફિકેટ થી વધુ તમે રહેતા મકાનમાં ખરેખર વસવાટ કરી શકો છો કે નહીં, તે મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરે છે। થી વધુ જો ઓક્યુપન્સી સર્ટિફિકેટ નથી, તો તમારી બિલ્ડિંગ ગેરકાયદેસર ગણાઈ શકે છે। 4. એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ થી વધુ તમારે જે મિલકત ખરીદો છો, તેના પર અગાઉથી કોઈ લોન કે કોર્ટ કેસ તો નથી ને? થી વધુ આ તમામ માહિતી મળે છે એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટમાં। આપ ધ્યાને રાખો કે આવું પ્રમાણપત્ર ખરીદી પછી પણ જરૂરી છે, ખાસ કરીને ભવિષ્યમાં વેચાણ માટે। 5. મિલકત કર રસીદ થી વધુ મિલકત ખરીદ્યા પછી તમને દર વર્ષે મ્યુનિસિપલ ટેક્સ ભરવો પડે છે। જો રસીદ નથી તમારી પાસે, તો સરકારના રેકોર્ડ મુજબ તમારું નામ માલિક તરીકે નથી। થી વધુ એટલે પ્રોપર્ટી ટેક્સ રસીદ તમારા નામે ટ્રાન્સફર કરાવવી ખૂબ જરૂરી છે। 6. વીજળી અને પાણીનું જોડાણ તમારા નામે થી વધુ વીજળી અને પાણી જેવા બેઝિક કનેક્શન્સ પણ તમારા નામે હોવા જોઈએ। નહીં તો બિલ હંમેશા જૂના માલિકના નામે આવશે અને તમારું દાવા નબળું પડી જશે। થી વધુ તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે માત્ર રજિસ્ટ્રી કરીને સંતોષમાં રહેવું ખોટું છે। આ 6 દસ્તાવેજો તમારી મિલકતને સંપૂર્ણ સુરક્ષા આપે છે, કાયદેસર રીતે અને વ્યવહારિક રીતે બંને રીતે। તમે જો ધરતી માને માં સમજતા હો તો કોમેન્ટમાં લખો, ધરતી માં। થી વધુ તમારા અહીં કેટલા દસ્તાવેજો છે? શું તમે મ્યુટેશન કરાવ્યું છે? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો। થી વધુ ખાસ કરીને જેમણે નવા મકાન કે પ્લોટ લીધા છે, વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા ટેકનિકલ મિત્રને ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં।